બોટાદના સરકારી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી। બોટાદમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને આપી સલામી। શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ બોટાદ જિલ્લા નાગરિકોને સ્વતંત્રતા પર્વની પાઠવી શુભેચ્છાઓ। શિક્ષણ મંત્રી, કલેક્ટર, એસપી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું। વિવિધ કૃતિઓ રજૂ કરતા ટેબ્લોનું પ્રદર્શન કરાયું। વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા। વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું। ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા, ધારાસભ્ય ઉમેશ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોડિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા। બાઇટેક જીવાબા જાડેજા, પ્રભારી મંત્રી, બોટાદ। બેન, આજે 80મા સ્વાતંત્રતા પર્વની બોટાદ ખાતે જિલ્લા કક્ષાની આપના વરદોસ્તી ઉજવણી શું કહેશો આજના પ્રસંગે? સૌપ્રથમ તો આ 80મા સ્વતંત્રતા પર્વની દેશ અને દુનિયામાં વસતા તમામ ભારતીયોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। આજ રોજ 15મી ઓગસ્ટનો આ સંપૂર્ણ ઉર્જાસભર કાર્યક્રમ બોટાદ જિલ્લા એટલે કે પ્રભારી જિલ્લામાં સંપન્ન થયો। ખૂબ સારી રીતના જિલ્લા વહીવટી પ્રશાસન, પોલીસ ડિપાર્ટમેન્ટ અને સર્વે ટીમો દ્વારા શિક્ષણ વિભાગને સાથે રાખીને આ કાર્યક્રમ છે એ ખૂબ સરસ રીતે ઉત્કૃષ્ટતાથી વિવિધ કૃતિઓ સાથે અહીંથી રજૂ કરવામાં આવ્યો। રાષ્ટ્રધ્વજને સલામી અને છેલ્લે અંતમાં વૃક્ષારોપણની સાથે આ કાર્યક્રમ છે પૂર્ણ થયો છે। હું આપ સૌ નગરજનોને પણ આપના માધ્યમથી, આ મંચના માધ્યમથી હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની 2047ની પરિકલ્પનામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનને, એમની દ્રઢ કાર્યક્ષમતાને સાથે રાખીને આપણે સૌ આ યાત્રામાં આપણું યોગદાન આપીએ એ જ આજના દિવસની અભ્યર્થના। કેમ કે મહામૂલ્ય જે આઝાદીનું પર્વ આપણે ઉજવી રહ્યા હોય ત્યારે આપીએ એ જ આ દિવસની ખરા અર્થમાં ક્યાંક ને ક્યાંક ઉજવણી છે એવું મારું માનવું છે। પુનઃ આપ સૌને આપના માધ્યમથી અને આપ સૌને પણ પ્રેસ મીડિયાના જેટલા પણ આગેવાનશ્રીઓ ઉપસ્થિત છે એમને પણ ખૂબ હૃદયપૂર્વકની શુભકામના આજના આ દિવસે હું આપી રહી છું।